મારું નામ મીનાબેન ગોસ્વામી। ખાસ કરીને કેમ શીતળા માતાજીના મંદિરે આજે મહિલાઓ આવે છે? શીતળા માતાના મંદિરે મહિલાઓ એટલા માટે આવે છે કે શીતળા માતાની એવી માનતા છે કે દરેક બહેનો પોતાના બાળકોની રક્ષા કરવા માટે માતાજી માનતા માને છે, અને માનતા એ રીતે માને છે કે એમને ઓરી અછબડા કે શરીરના ચામડીના કોઈ પણ રોગ થયા હોય તો એની એ માનતા માને છે, અને એ માનતા એ લોકોને પૂરી થાય અને બહુ ખૂબ શ્રદ્ધાથી માનતા ઉજવે છે। ખાસ કરીને માનતામાં શું ધરાવતા હોય? ખાસ કરીને માનતામાં ઓરી અછબડા હોય ત્યારે તો ખાસ એટલું હોય કે 2 શ્રીફળ અને મીઠું અને અગરબત્તી, અને મીઠું એટલા માટે કે જ્યારે એને ઓરી અછબડાના જે ચિકન પોક્સ થયા હોય છે એમાં ખંજવાળ ન આવે અને પેટમાં બળતરા થતી હોય તે ન થાય એટલા માટે મીઠું ચડાવે છે। અને 2 શ્રીફળ હોય છે એમાં એક રમતું શ્રીફળ પોતાના સીતા માતાના ભાઈનું રતવેલિયા દાદાનું રમતું મૂકે છે અને માતાજીનું શ્રીફળ વધેરે છે, અને કુલેર માતાજીનો સ્પેશિયલ પ્રસાદ ભોગ છે, એટલે સ્પેશિયલ કુલેરનો પ્રસાદ ધરાવે છે। આજે તમે દર્શન કરવા આવ્યા છો, કેવું લાગી રહ્યું? આજે દર્શન કર્યા છે, અમે ધન્ય થઈ ગયા છીએ। માતાજીનો આજે પ્રાગટ્ય દિવસ હોય એટલું અમને એમ કે લાગે છે। દર સાતમે અમે પ્રાગટ્ય દિવસ હોય એ જ રીતે અમે સાતમ મનાવીએ છીએ માતાજીને। શું છે આપનું નામ અને ક્યાં સેવા બજાવો? મારું નામ છે ધવલગીરી ગોસ્વામી, હું આ મંદિરનો મહંત છું। ખાસ કરીને આજે શું છે અને અહીંયા લોકોની ભીડ શું છે? આપણે આ શીતળા માતાજીનું મંદિર સ્વયંભૂ શીતળા માતાજીનું મંદિર છે। આશરે 300 વર્ષથી વધુનું મંદિર, પૌરાણિક મંદિર છે, અને શીતળા સાતમના દિવસે ખાસ કરીને બહેનો અને નાના બાળકો વધુ પડતે દર્શનાર્થે આવતા હોય છે। બહેનો એમના નાના બાળકોના આયુષ્ય માટે અને એમના સ્વાસ્થ્ય માટે થઈને માતાજીને મનોકામના કરે છે, અને સાથે સાથે માતાજીને પોતે બનાવેલો જે રાંધેલો ખોરાક રંગરછટના દિવસે બનાવેલો હોય એ બનાવી અને માતાજીને પ્રસાદી રૂપે ધરે છે। ખાસ કરીને કુલેર, માતાજીને કુલેર જે એમને ઠંડુ રાંધેલું હોય એ બધી જ વસ્તુઓ એ માતાજીને અર્પણ કરે છે, અને માતાજીને પોતાના નાના બાળકો માટેની આયુષ્યની મનોકામના પૂર્ણ કરે છે। વ્યવસ્થા કેવી હોય છે તમારા મંદિર તરફથી? મંદિર તરફથી પાણીની વ્યવસ્થા અમે કરેલી હોય છે, બેરિકેડ રાખેલા હોય છે જેથી લોકોને અગવડતા ધક્કામુક્કી ન થાય, અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ફાળવેલો હોય છે જેથી કોઈ પણ જાતની બીજી કોઈ અઘટિત ઘટના ન બને। અને ભક્તો કેટલા સવારથી લઈને સાંજ સુધી કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? સવારે આમ તો મંદિર સાંજે રાંધણછટના સાંજે 12 વાગ્યાથી લઈ અને બીજી દિવસે 12 વાગે, એટલે 24 કલાક સુધી મંદિર ખુલ્લું જ રહે છે માતાજીના દર્શન માટે। ભક્તોની ભીડ કેટલી હોય? ભક્તોની ભીડ સવારના 7:30 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે તો રાતના લગભગ 11 સાડા 11 સુધી રાતના ભીડ રહે છે, 24 કલાક સુધી ભીડ રહે છે।